પાર્સલની ચોરી કરી ગઠિયો રફુચક્કર થઈ ગયો તો જૈન દેરાસરમાં પણ ત્રાટક્યા ચોર। રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં ગઠિયાએ ધોળા દિવસે ચોરી કરી। પ્રદ્યુમન એસ્પાયર બિલ્ડિંગ પાસે ડિલિવરી મેનના એક્ટિવામાં પાર્સલ ચોરી કરી ગઠિયો રફુચક્કર થઈ ગયો, જેના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ ગઠિયો બાઇક લઈને ઊભો છે અને એક્ટિવામાં રહેલા પાર્સલને જોઈ રહ્યો છે। જેમ ડિલિવરી બોય પાર્સલની ડિલિવરી કરવા ગયો અને આ ગઠિયો આખા પાર્સલનો થેલો લઈને રફુચક્કર થઈ ગયો। આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। તો રાજકોટ શહેરના ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરમાં ચોર ત્રાટક્યો હતો। બુખારીધારી ચોર બાજુના મકાનમાંથી ત્રિકમ લઈને ચોરી કરવા આવ્યો હતો। ચોરે જૈન દેરાસરમાં ઘૂસીને દાનપેટી અને રૂમમાંથી રોકડની ચોરી કરી હતી। ચોરી કરી ભાગવા જતો હતો ત્યારે દેરાસરમાં અવાજ થતા ચોકીદારે જાગીને દેખાડો કરતા ચોર દાનપેટીનો ઘા કરી નાસી ગયો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં દેરાસરની બાજુમાં આવેલા અવાવરૂ મકાનમાંથી મોડી રાત્રિના ધાબળા અને ત્રિકમ સાથે ઘૂસેલા ચોરે દાનપેટી તોડી તેમાંથી રોકડની ચોરી કર્યા બાદ મંદિરના રૂમમાંથી રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। જોકે હજુ સુધી દેરાસરના ટ્રસ્ટીઓ દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ ન નોંધાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ચૂકવેલા કપડાની ચોરી કરીને ભાગી મહિલા। શેરીમાં દોરી પર કપડાં સુકાઈ રહ્યા છે ત્યારે જ એક મહિલા આવે છે, ચારે બાજુ નજર ફેરવે છે અને બાદમાં દોરી પરથી એક બાદ એક કપડાં ખેંચીને કાંખમાં ભરાવા લાગે છે। દ્રશ્ય જોઈને એવું લાગે કે સુકાઈ રહેલા કપડાં લઈ રહી છે, પરંતુ બાદમાં મહિલા તરત જ કપડાં લઈને સ્કૂટર પર બેસી રફુચક્કર થઈ જાય છે। ઘટના જામનગરના રામેશ્વર નગરમાં આવેલા વિનાયક પાર્કની છે, જ્યાં એક મહિલાએ કપડાની ચોરી કરીને સૌને ચોંકાવી દીધા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ કે આ પ્રકારે કપડાની ચોરીની ઘટના સૌને ચોંકાવી રહી છે। વડોદરામાં કપડાની દુકાનમાં મહિલાઓએ કરી કપડાની ચોરી। કપડાની દુકાનમાં 4 મહિલાઓ ડ્રેસ મટીરિયલની ચોરી કરતી રંગે હાથે પકડાઈ। વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં અસ્મા કલેક્શન ડ્રેસ મટીરિયલની દુકાનમાં 4 મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી। દુકાનમાં 4 મહિલાઓને ત્યાં ઉપસ્થિત યુવક દ્વારા ડ્રેસનું સિલેક્શન બતાવવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન દુકાનમાં આ 4 મહિલાઓ ડ્રેસ જોવાના બહાને ચોરી કરતી નજરે પડે છે। આશરે 30 થી 40 હજારના ડ્રેસ આ મહિલાઓ ચોરીને રફુચક્કર થઈ ગઈ। વેપારી દ્વારા ફતેગંજ પોલીસને જાણ કરી। ભરૂચના જંબુસરમાં ગિલોલ ગેંગ ગોડાઉનમાં ત્રાટકી। ભરૂચના જંબુસરમાં ઠંડા પાણી એજન્સીના ગોડાઉનમાં ચોર ત્રિપુટી ત્રાટકી હતી। ગોડાઉનનું શટર તોડી ગિલોલ ગેંગ પ્રવેશી હતી। મોઢા પર બુરખા બાંધી ઘૂસી રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓની ચોરી કરી હતી। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે 3 શખ્સો ગોડાઉનમાં પ્રવેશી ખાખા ખોળા કરી રહ્યા છે। કોઈ કાઉન્ટર ખોલી ચોરી કરી રહ્યું છે તો અન્ય વસ્તુઓ પોતાના ખિસ્સામાં ઠૂસી રહ્યું હતું। ચોરી કરી રફુચક્કર થઈ ગયા। આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગિલોલ ગેંગનો આતંક વધી રહ્યો છે। થોડા દિવસ અગાઉ ટંકારિયા ગામે પણ ગિલોલ ગેંગે ચોરી કરી હતી। ગિલોલ લઈને ત્રિપુટી ચોરી કરવા આવે છે એટલે લોકો પણ ફફડે છે, ત્યારે પોલીસે તપાસ આદરી છે। રાજકોટમાં યુવાને જાહેર રોડ પર છલકાવ્યા દારૂના જામ। રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના બની છે। જાહેર રોડ પર યુવાને દારૂના જામ છલકાવ્યા। રાજકોટના રૈયા રોડ પર એક દારૂડિયાએ જાહેરમાં દારૂ પીધો। પોલીસની જાણે કોઈ ડર જ ન હોય તેમાં યુવક ખુલ્લેઆમ બ્રિજ પર ઉભા રહી દારૂ પી રહ્યો છે, જેનો લોકોએ વિડીયો બનાવ્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આમ બિંદાસ રીતે દારૂ પીને નિયમોના ધજાગરા ઉડાડતા શખ્સો સામે પોલીસ કેવી કાર્યવાહી કરશે તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। અમદાવાદમાં જાહેરમાં યુવાને રોડ પર ઉભા રહીને બિયર ગટગટાવ્યો। યુવકે બ્રિજ પર ઉભા રહીને જાહેરમાં બિયર ગટગટાવ્યો હોવાના દાવા સાથે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દાવા પ્રમાણે આ વિડીયો અમદાવાદના ચીમનભાઈ બ્રિજ પરનો છે। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક અન્ય વ્યક્તિને વિડીયો બનાવવાનું શરૂ કરવાનું કહે છે। બાદમાં ટીનમાંથી કોઈ પીણું પીવાનું શરૂ કરે છે। બાદમાં વિડીયો બંધ કરવાની પણ સૂચના આપે છે। પોલીસને ચેલેન્જ આપવા અને સોશિયલ મીડિયા પર ચમકવા માટે આ જ હરકત કરાઈ રહી હોવાની આશંકા છે। જોકે વિડીયો ક્યારનો છે અને ખરેખર બિયર જ હતો કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે। પોલીસે વાયરલ વિડીયોની પુષ્ટિ માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે। રાજકોટમાં જુવાનિયાઓને રોલા પાડવા ભારે પડી ગયા। બાઇક પર સ્ટન્ટ, કારમાં સીન સપાટા અને ટેબલ પર હથિયાર સાથે ભાઈગીરી। રોલા પાડતા જુવાનિયાઓના દ્રશ્યો છે રાજકોટના। રાજકોટમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કાયદો હાથમાં લેતા જરા પણ ખચકાતા નથી। શહેરમાં નિયમોના ઉલાળિયા કરીને કાયદો હાથમાં લેતા એક પછી એક વિડીયો જોવા મળ્યા। આરબ નામના એક યુવકે છરી અને કુહાડી સાથે વિડીયો પોસ્ટ કર્યો તો બીજી ઘટનામાં એક યુવકે ટ્રાફિકના નિયમો તોડી વિડીયો બનાવ્યો। જાહેર રોડ પર બાઇક પર અને કાર લઈને નીકળી સ્ટન્ટ કરી રોડ પર દહેશત ફેલાવી। રીલ્સના નશામાં ચૂર નબીરાએ પોલીસને પણ દાદ ન આપી। જ્યારે એક રોડ પર પૂરપાટ જતા યુવાનને પોલીસ રોકવા પ્રયાસ કરે છે, છતાં બ્રેક માર્યા વગર યુવાન આગળ નીકળી જાય છે। રાજકોટની યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો।
આવા ટામેટા પશુઓ પણ ન ખાય ત્યારે કચરામાં ફેંકવાના ટામેટા રાજકોટના લોકોને ખવડાવવામાં આવી રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ફરી એક વખત રેડ પાડી અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ પેઢીમાં વાસી રાંધેલા ખોરાકની સાથે વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝનો જથ્થો મળી આવ્યો, જેથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિર સામે શિરોમણી કોમ્પ્લેક્સમાં આવેલા યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલી વાસી પ્રિપેર્ડ ફૂડ, વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝ સોસ વગેરે મળી અંદાજિત 62 કિલોગ્રામ વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. તેમજ પેઢીની તપાસ દરમિયાન કિચન અને રેસ્ટોરન્ટ સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્ય ચીજો મુજબ રેસ્ટોરન્ટની યોગ્ય પદ્ધતિ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. પંજાબી સબ્જી માટેની ગ્રેવી, પનીર તથા રેડ ચીલી સોસના નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે જ ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી, જેમાં 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. બાલાજી દાળ પકવાન, સાઈ મદ્રાસ કેફે, સાઈ દાળ પકવાન, મારુતિ દાળ પકવાન, જય અંબિકા દાળ પકવાન, ભવાની દાળ પકવાન, આશાપુરા દાળ પકવાન અને કૃષ્ણા મદ્રાસીને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માદરે વતન આવવાના છે. આ વખતે એક અઠવાડિયામાં 2 વાર પીએમ મોદી ગુજરાત આવશે. આવતીકાલથી પીએમ મોદી 3 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આવતીકાલે રાત્રે જામનગર પહોંચશે પીએમ મોદી. અહીં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. રવિવારે વહેલી સવારે રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે. વનતારાની સાસણ જવા રવાના થશે. પીએમ મોદી સાસણ ખાતે સિંહ દર્શન અને રાત્રિ રોકાણ કરશે. ત્યાંથી પીએમ મોદી સોમવારે વહેલી સવારે સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે દર્શન અને પૂજા અર્ચના બાદ ટ્રસ્ટની થઈ શકશે બેઠક, તો તેમાં ભાગ લેશે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં અમિત શાહ પણ રહી શકે છે હાજર. સોમવાર બપોરે 2:30 કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના. જામનગર ખાતે પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદીના પ્રવાસને લઈ એરફોર્સ સ્ટેશન, સર્કિટ હાઉસ અને કોન્વે રૂટને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયા છે. પીએમ મોદીના પ્રવાસને લઈને જામનગર સર્કિટ હાઉસ ખાતે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે. જામનગર એરપોર્ટથી સીધા જ જામ સાહેબને મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવે તેવી સંભાવના છે. બાદમાં સર્કિટ હાઉસના પ્રથમ માળે આવેલ કક્ષમાં વડાપ્રધાન કરશે રાતવાસો. કક્ષને રંગરોગાન અને અન્ય ખૂટતી સામગ્રીઓ પૂર્ણ કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ પણ તૈયાર કરી દેવાયો છે. બંને તરફ લાકડાની બેરિકેડ ઊભી કરવામાં આવી. વિંછિયામાં કોળી સમાજ સંમેલનને લઈને વિરોધ ફાટી નીકળ્યો. જસદણના વિંછિયામાં આગામી દિવસોમાં થનાર કોળી સમાજ સંમેલનને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયામાં શરૂ થયેલા સંમેલનનો વિરોધ કુંવરજી બાવળિયાના સમર્થકો તેમજ કોળી સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આપ અને કોંગ્રેસ દ્વારા કુંવરજી બાવળિયાને બદનામ કરવા સંમેલન યોજાતું હોવાનો ઉલ્લેખ કરાયો. અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ વિડીયો વાયરલ કર્યો છે. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાની રાજીનામાની માંગ કરી છે. કોળી સમાજના ધારાસભ્ય હોવા છતાં ફોન ન ઉપાડતા હોવાનો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. તો વિંછિયાના સંમેલનને આપ અને કોંગ્રેસનું સંમેલન ગણાવ્યું. કોળી સમાજના આગેવાન વાલજીભાઈ જાદવે વિડીયો વાયરલ કર્યો. 9 માર્ચના સંમેલનની જાહેરાત કરવામાં આવી છે. કલ્યાણપુર પંથકમાં વધુ 106 ધાર્મિક દબાણો પર ફરશે બુલડોઝર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ગેરકાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જેની કરોડો રૂપિયા બજાર કિંમત છે. ત્યારે હવે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારમાં ધાર્મિક દબાણો હટાવવા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 106 જેટલા ધાર્મિક દબાણોને નોટિસ આપવામાં આવી છે. મહત્વનું છે કે જેમાં મોટાભાગના મંદિરોનો સમાવેશ થાય છે. હાલમાં મામલતદાર કચેરી દ્વારા 106 દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે, જે પૈકી પ્રથમ નોટિસ 13/9/2024 આપવામાં આવી હતી. બીજી નોટિસ 20/2/2025 આપવામાં આવેલ છે અને આ માટે બેઠક યોજાઈ હતી, જેમાં ચર્ચા મુજબ 106 જેટલા ધાર્મિક દબાણ સામે આવ્યા હતા અને આ સિવાયના રહી ગયેલા દબાણની શોધ કરવામાં આવી રહી છે. ભાવનગરના કુંભારવાડાના દબાણો પર ચાલશે બુલડોઝર, નોટિસ આપી દેવાઈ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડામાં દબાણ અંગે નોટિસ આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા લોકોને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા તાકીદ કરાઈ છે. કુંભારવાડા ગઢેચી નદી વિસ્તારમાં લોકોને દસ્તાવેજ રજૂ કરવા નોટિસ અપાઈ છે. નોટિસ અપાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ખળભળાટ મચી ગયો હતો. જોકે અગાઉ દબાણ દૂર કરવા અંગે 1000 જેટલી નોટિસ અપાઈ ચૂકી છે. અગાઉ આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને સ્થાનિક રહીશો દ્વારા રેલી યોજી કમિશનરને રજૂઆત કરાઈ હતી. લગભગ 1 મહિના બાદ મામલો શાંત પડ્યો હતો, ત્યારે હવે ફરી નોટિસ અપાતા વિરોધ થઈ રહ્યો છે. અમરેલીમાં ઉધરસની દવાના બહાને દારૂ પીવડાવી શિક્ષકે 2 વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું.
અમરેલીના ગુરુના વેશમાં હેવાન બનીને લક્ષ્મી સમાન દીકરીઓને પીંખી નાખતું નરાધમ પકડાયો. નરાધમ શિક્ષકે ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની 2 બાળકીઓને હવસનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીએ ઘરે વાત કરતા દીકરીના પિતાએ શાળામાં છુપાઈને અડપલા કરતા શિક્ષકને રંગે હાથે ઝડપીને પોલીસને સોંપ્યો છે. આ ઘટનામાં દીકરીના પિતાએ એવો આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષક બાળકીઓની ઉધરસ દવાના બહાને દારૂ પીવડાવતો. અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીના ભારતનગરની શાળામાં ફરજ બજાવતો શિક્ષક મહેન્દ્ર કાબટિયા ધોરણ 4માં ભણતી 9 વર્ષની 2 બાળકી પર છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ ગુજારતો હતો. આ ઘટના અંગે એક દીકરીએ પોતાના ઘરે વાત કરી, જેથી દીકરીના પિતાએ શાળામાં સંતાઈને રેકી કરી હતી. આ દરમિયાન પિતાએ શિક્ષક મહેન્દ્ર કાબટિયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગે હાથે ઝડપી લીધો હતો અને તુરંત ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમરેલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનાને લઈને શાળામાં અભ્યાસ કરતી અન્ય દીકરીઓના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે, જેમણે નરાધમને કડકમાં કડક સજા કરવાની માંગ કરી. દેવાયત ખવડની અરજીથી ફફડી ગઈ પોલીસ, ફરિયાદ લીધી. લોક સાહિત્યકાર દેવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરતા ચાંગોદર પોલીસ એક્શનમાં આવી ગઈ. ઘટનાના 7 દિવસ બાદ આ મામલે પોલીસે દેવાયત ખવડની FIR નોંધી લીધી છે. સાથે જ પોલીસે દેવાયત ખવડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે. દેવાયત ખવડના ડ્રાઈવરે ધાડની ફરિયાદ નોંધાવી છે, જેમાં ગાડી અને 5 લાખ રૂપિયા લઈ જવાનો આરોપ છે. બીજી તરફ ડાયરાના આયોજક ભગવતસિંહે ડાયરા પેટે દેવાયત ખવડે 8 લાખ રૂપિયા એડવાન્સ લીધા બાદ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. 20 ફેબ્રુઆરીએ આયોજક ભગવતસિંહ દ્વારા સનાથલમાં ડાયરાનું આયોજન કરાયું હતું. એ જ દિવસે પીપળાવ ખાતે પણ દેવાયત ખવડનો ડાયરો હતો. ભગવતસિંહના આરોપ પ્રમાણે રૂપિયા લીધા બાદ દેવાયત ખવડ ડાયરામાં હાજર ન રહ્યા. બીજી તરફ ખવડનો આરોપ છે કે પોતે ડાયરામાં આવ્યા હતા, પણ ઓડિયન્સ નહોતું એટલે ફરી આવવાનું કહીને પીપળાવ ગયા હતા. આ દરમિયાન જ ભગવતસિંહ અને તેમના સાથીઓએ મારા ડ્રાઈવર કાના પર હુમલો કર્યો, 5 લાખ લઈ લીધા અને કાર પણ લઈ ગયા. ખવડના દાવા પ્રમાણે ભગવતસિંહે તેઓને એક પણ રૂપિયો આપ્યો નથી. જોકે પોલીસે 22 ફેબ્રુઆરી મામલે માત્ર અરજી જ લીધી હતી, કોઈ ફરિયાદ નોંધવામાં આવી નહોતી. આથી દેવાયત ખવડે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ફરિયાદ નોંધવા માટે પોલીસને નિર્દેશ આપતા તથા જવાબદાર પોલીસ અધિકારી વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી હતી, જેના બીજા જ દિવસે પોલીસે ફરિયાદ નોંધી છે. નડિયાદમાં 3 લોકોના મોત સોડાકાંડથી નહીં, ઝેરી તત્વો ભેળવવાથી થયાનો ખુલાસો. 19 દિવસ પહેલા નડિયાદમાં સોડા પીધા બાદ 3 લોકોના મોત થયા મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો. સોડા નહીં પરંતુ ઝેરી તત્વો ભેળવવાથી મોત થયાનો ધડાકો થયો. 25 ફેબ્રુઆરીના રોજ FSL દ્વારા વિસેરાનો રિપોર્ટ પોલીસને આપવામાં આવ્યો હતો, જેમાં આ મરણ જનાર 3 વ્યક્તિઓના વિસેરામાં તેમજ જીરા સોડા પીધેલી હતી. તે ખાલી બોટલમાં તેમજ બનાવવાળી જગ્યાએથી લીધેલ ઉલટીવાળા કોટન ગેજમાંથી અને કપડાં અને વગેરે મુદ્દામાલ નમૂનામાં સોડિયમ આયનના નામના ધન મૂલક અને નાઇટ્રેટ આયન નામના ઋણ મૂલકની હાજરી જોવા મળી હતી. 19 દિવસ પહેલા એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ નડિયાદ શહેરમાં જીરા સોડા પીધા બાદ 3 વ્યક્તિઓની તબિયત લથડી હતી અને 3ના ગણતરીના સમયમાં જ મોત નીપજ્યા હતા. લઠ્ઠાકાંડ જેવી શક્યતા સિવાય હતી. બાદમાં વિસેરાના રિપોર્ટમાં સોડિયમ નાઇટ્રેટ પોઈઝન આવતા બનાવના 19 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે 2 શક્યતાઓને દર્શાવી છે. કોઈએ અગાઉથી જીરા સોડાની બોટલમાં ઝેરી તત્વ ભેળવ્યું હોય અથવા તો મૃતકો પૈકી કોઈ એકે જાતે પીવડાવ્યું હોય અને પોતે પણ ઘૂંટડો પીધો હોવાનો પોલીસનું અનુમાન છે. હાલ 2 જુદી જુદી દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મહેસાણાના યુવાનને અમેરિકા જવાનો મોહ ભારે પડ્યો, 2 વર્ષથી યુવાન ગુમ, પરિવારે શરૂ કરી શોધ. અમેરિકામાં સેટથી ડોલર છાપવાના મહેસાણાના યુવાનનું સપનું રોડાયું છે. ડોલરીયો મોહ યુવાનને ભારે પડ્યો છે. ડંકી માર્ગેથી મહેસાણાથી અમેરિકા જવા નીકળેલો યુવાન 2 વર્ષે પણ અમેરિકા પહોંચ્યો નથી. 2 વર્ષથી યુવાનની કોઈ ભાળ નથી. મહેસાણામાં રહેતો સુધીર પટેલનો પરિવાર હવે તેમનો ચહેરો જોવા તડપી રહ્યો છે, પરંતુ યુવાનના 2 વર્ષથી કોઈ સમાચાર નથી. ત્યારે હવે સુધીરની શોધખોળ કરવા પરિવાર બહાર આવ્યો છે. મહેસાણાના હેડુવા ગામ રહેતા પરિવારના કહેવા પ્રમાણે જમીન વેચી 10 લાખ રૂપિયા એજન્ટને આપ્યા. એજન્ટ પરિવારના દીકરા સહિત 9 લોકોને વર્ક પરમિટનું કહીને અમેરિકા લઈ જવા નીકળ્યો, પણ એ રાત્રે છેલ્લો સંપર્ક થયો અને આજ દિન સુધી ભાઈ સાથે સંપર્ક થઈ શક્યો નથી. 75 લાખની ડીલ હતી. 10 લાખ એડવાન્સ આપ્યા હતા. જમીનો વેચીને એડવાન્સ 10 લાખ રૂપિયા આપ્યા હતા. મહેસાણાથી મુંબઈ લઈ ગયો. ડોમિનિકા અંતિમ લોકેશન હતું. તે બાદથી યુવક સુધીરનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પરિવારે સરકાર અને દિલ્હી એમ્બેસીમાં રજૂઆત કરી છે. મિશ્ર ઋતુથી ફેલાયો રોગચાળો. હાલ રાજ્યવાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે ઠંડી અને બપોરે ગરમીના અહેસાસને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. મિશ્ર ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં 13,130 OPD નોંધાઈ છે, તો ગત અઠવાડિયામાં 12,884 કેસ નોંધાયા હતા. મેલેરિયાના 3 કેસ, ડેન્ગ્યુના 1 અને ઝાડા ઉલટીના 27 કેસ નોંધાયા છે, તો હિપેટાઇટિસના 6 કેસ નોંધાયા છે. મિશ્ર ઋતુ હોવાથી શરદી, કફ સંબંધિત રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકોથી માંડી વૃદ્ધો અને યુવાનો અનેક પ્રકારની સમસ્યામાં જોવા મળ્યા છે. વાયરલ ઇન્ફેક્શન સાથે ન્યુમોનિયા અને પાચન સંબંધિત રોગોની ફરિયાદ સાથે હોસ્પિટલો હાઉસફુલ જોવા મળી છે.
10થી વધુ રાજ્યના 300 ઘોડાને હરાવી મહેસાણાની ઘોડી વિજેતા બની. મહેસાણાની ઘોડીએ 10 રાજ્યના ઘોડાઓને હરાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. 300 ઘોડાઓને હરાવી મહેસાણી ઘોડી